એસબી ઓટવા યુટ્યુબ ચેનલ વતી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો LX જોઈ રહ્યા છો, તેના મોડલની વાત કરું તો 2006ના મોડલની આ ગાડી છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાડીમાં। આખી સુપર કન્ડિશનમાં, ગાડીના 4 ટાયર પણ સુપર કન્ડિશન, આખી બેસ્ટ કન્ડિશન, CNG પ્લસ પેટ્રોલ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે, કોઈ જગ્યાએ સડો પણ નથી આવેલો, આખી કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને અલ્ટો LX ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીની કિંમત ભાઈએ રાખશે માત્ર 60,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા, ગામ ગણતા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો। નંબર 2 ઉપર તમે જોન ડિયર ટ્રેક્ટર જોડાશો, જોન ડિયર 5105। તેના મોડલની વાત કરું તો 2025ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। જાજુ ચલાવેલું નથી, માત્ર 150 કલાક ચલાવેલું આ ટ્રેક્ટર છે। આખું ફ્રેશ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, આખું જ કંપની કન્ડિશનમાં જોવા મળશે। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને જોન ડિયર 5103 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 6,75,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો તમે વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 575 DI। તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરમાં બેટરી પણ ભાઈએ નવી જ નાખેલી છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો પાછળના ટાયર ભાઈએ નવા જ રિમોટ કરાવેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 575 ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ ફિક્સ રાખેલી નથી, રૂબરૂ કોન્ટેક કરી અને પૂછી શકો છો। તો જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે પાવરટેક ટ્રેક્ટર જોશો, પાવરટેક 439 DS પ્લસ। તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। ઓઇલ બેગ, ટ્રેક્ટરનું પાર્સિંગ પણ હજુ ચાલુ જ છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરની કન્ડિશન હજી પાવરફુલ જોવા મળશે। આખું બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ભાઈએ નવા જ રિમોટ કરાવેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરનું વાયરિંગ પણ હજુ ચાલુ જ જોવા મળશે। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોના પાવરટેક 439 DS પ્લસ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય
તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,40,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે. તો જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાનું હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.